ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ વાત કરીશું સમાચારોની પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। અમદાવાદના ઓગણજમાં દશેશ્વર ફાર્મની દિવાલ ધરાશાયી થતા 5 મજૂર દટાયા, 3ના મોત, 2 સારવાર હેઠળ। હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢના માણાવદરમાં મુશળધાર વરસાદ, શહેરના માર્ગો પર ભરાયું પાણી। અમદાવાદમાં વહેલી વરસાદથી વરસાદી માહોલ, 1 કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, વાડજ મોટેડા રાણીપમાં 2 ઇંચ ખાબક્યો વરસાદ। નવસારીમાં અવિરત વરસાદ બાદ 3 ફૂટ પાણી ભરાયા, બસ સેવા બંધ, નદીઓ બની ગાંડીતુર। છોટાઉદેપુરના કોંટુર રામી ડેમ ભયજનક સ્થિતિમાં, આગળના ગામોને કરાયા એલર્ટ, એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રખાઈ। વાત કરી વિગતવાર સમાચારોની। કરજણ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉસલામ અટાલી રોડ ઉપર પાણી ફરી વળતા રોડ બંધ કરવામાં આવ્યા છે। ઉસલામ નવી નગરીના રોડ ઉપર પાણી ભરાયા છે। તાલુકાના ટાઢળ કાંઠાના અબરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સુનિલ પટેલ। જી સુનિલ, કરજણ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, શું છે પરિસ્થિતિ? જાણવા મળી રહ્યું છે કે ઘણા એવા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળતા રોડ રસ્તાઓ પણ બંધ થયા છે। ચોક્કસથી 3 દિવસથી કરજણ પંથક અને તાલુકાની અંદર અંધાધાર વરસાદ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે વરસાદની તો છેલ્લા 24 કલાકની અંદર 6 ઇંચ જેટલા વરસાદને લઈ નગર તેમજ તાલુકાની અંદર ઠેર ઠેર પાણી ભરાવા જોવા મળી રહ્યા છે। નગરની જો વાત કરવામાં આવે નગરના ઘણા રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાહન વ્યવહાર છે। અને તાલુકા પંથકની જો વાત કરવામાં આવે તો તાલુકા પંથકના ઓસલામ રોડ બંધ છે। ઓસલામ અટાલી પાસે પાણી ભરાતા, કેરસામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ છે। જ્યારે બીજી તરફ ઢાઢર કિનારાની જો વાત કરવામાં આવે તો ઢાઢર કિનારાના ઉપરવાસની અંદર વધુ વરસાદને લઈ ઢાઢર નદીની અંદર પૂર આવતા ઢાઢર ગામના 9 ગામો એલર્ટ ઉપર, કરજણ તાલુકાના 9 ગામો એલર્ટ ઉપર છે। તેની અંદર જો વાત કરવામાં આવે તો કરજણ અને પાટણને જોડતા રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા અત્યારે હાલ પૂરતો ત્યાં કરજણ અને પાદરાનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને બંને સાઈડે પોલીસે તો ચુસ્ત બંદોબસ્ત કરીને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ઢાઢર કિનારે આવેલા અપરા ગામમાં પોઝવે જે ઢાઢર નદીનું કાંસ પસાર થાય છે ત્યાં આગળ ગળાનું પાણી હોય તેને લઈ અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં જવા માટે તમારે હોડીનો કેન્દ્ર ઉપયોગ કરીને ગામમાં જઈ શકાય તેમ છે, જેને લઈને ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અને હાલની અંદર સંભોઈ જે ઢાઢર કાંઠા વિસ્તારની અંદર આવેલું સંભોઈ ગામ છે ત્યાં ગામની અંદર સીમની અંદર ખેતરની અંદર એ લોકોથી 80 થી 100 લોકોનું અત્યારે એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। જી સુનિલ, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો કરજણ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉસલામ અટાલી રોડ પર પાણી ફરી વળતા રોડ પણ બંધ કરવામાં આવ્યો છે। તો ઉસલામ નવી નગરીના રોડ ઉપર પાણી ભરાયા છે। તાલુકાના ટાઢર કાંઠાના અબરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તો સાબરકાંઠાના તલોદ નજીક અણિયોર પાસે નદીમાં ટ્રેક્ટર ફસાયું હતું। ઉપરવાસના વરસાદી પાણીના કારણે પાણીના પ્રવાહમાં વધારો થયો હતો। એકદમથી પાણીનો પ્રવાહ વધતા ટ્રેક્ટર પાણીમાં ફસાયું હતું। ત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ટ્રેક્ટર કઈ રીતે પાણીમાં ફસાયું હતું। એકદમથી પાણીનો પ્રવાહ વધતા ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું। તો તલોદ નજીક અણિયોર પાસે નદીમાં આ ટ્રેક્ટર ફસાયું હતું। ઉપરવાસના વરસાદી પાણીના કારણે પાણીના પ્રવાહમાં વધારો થતા આ ટ્રેક્ટર ત્યાં ફસાયું હતું। ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પૂર આવતા ત્રિવેણી સંગમ નદી છલકાઈ છે। નદીનો પારો છલકાતા સમુદ્ર સાથે મિલનનો અદ્ભુત નજારો સર્જાયો છે। સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી રહી છે। તો ગીર સોમનાથના સરસ્વતી નદીમાં પૂર આવતા ત્રિવેણી સંગમ નદી છલકાઈ હતી। નદીનો પારો છલકાતા સમુદ્ર સાથે મિલનનો અદ્ભુત નજારો સર્જાયો હતો।
ગુજરાત રાજ્યમાં ગૌરવ લેવા જેવી અનેક બાબતો છે, કારણ કે અહીં એવી સરકારનું શાસન છે જેમના નેતૃત્વમાં પ્રજાલક્ષી દરેક બાબતો કેન્દ્ર સ્થાને છે. સાથે જ નવી નવી યોજનાઓ મારફતે નવી નવી ક્રાંતિઓના પરચમ લહેરાઈ રહ્યા છે, જે અંતર્ગત આજે આપણે વાત કરીશું દૂધ ઉત્પાદન ક્ષેત્રે આવેલી ઝળહળતી શ્વેત ક્રાંતિની. જે છે એમાં બદલાવ કરીને કેવી રીતે ઉચ્ચતમ પરિણામ મેળવી શકાય આવી પ્રજાલક્ષી કોઠાસૂઝ સાથે રાજ્યના ઉત્થાન માટેની આગવી રણનીતિ રહી છે ભૂપેન્દ્ર સરકારની. પ્રજાહિતની યોજનાઓ સાથે કલ્યાણકારી નિર્ણયોની રાજ્યની પરંપરાને આગળ ધપાવી રહી છે આ રાજ્ય સરકાર. હરિત ક્રાંતિ સાથે સાથે ગુજરાતને ગૌરવવંતું કરતી શ્વેત ક્રાંતિનો યુગ લાવીને વિશ્વ પટલ પર રાજ્યનું નામ રોશન કરી રહી છે આ ભૂપેન્દ્ર સરકાર. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોના પરિણામ સ્વરૂપ આજે દૂધ ઉત્પાદન ક્ષેત્ર નવા સીમાંકનો સર કરી રહ્યું છે. તો ચાલો જોઈએ આ અંગે અમારો વિશેષ અહેવાલ. ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં વિકાસનું મોડેલ રાજ્ય, જ્યાં ઉત્તમ સરકારની ઉમદા કામગીરી ઉડીને આંખે વળગે છે, જ્યાં યોજનાઓના અમલીકરણ છેવાડા સુધી અસરદાર છે. ગૌરવ લેવા જેવી અનેક બાબતો છે. આપણા ગુજરાતમાં જ્યાં હરિત ક્રાંતિ સાથે શ્વેત ક્રાંતિના ઝળહળતા યુગનો ઉદય થયો છે. શ્વેત ક્રાંતિના જનક ગણાતા ડોક્ટર વર્ગીસ કુરિયનના સ્વપ્નને સિદ્ધ કરતી આ સરકારે ગામડાઓના વૈભવને શહેરી સીમાઓની મર્યાદા ઓળંગાવી છે. શ્વેત ક્રાંતિ થકી સરકારે દૂધના ઉત્પાદનમાં સ્થિરતા સહિતની બાબતોની તકેદારી રાખવા સાથે પશુપાલક વધુ દૂધ ઉત્પાદન કરે તેવી પણ પહેલ કરી છે. વિશ્વની મહાન ક્રાંતિઓમાંની એક ક્રાંતિ છે શ્વેત ક્રાંતિ. શ્વેત ક્રાંતિને વધારે તેજ કરવા ઓપરેશન ફ્લડનો કરાયો ઉપયોગ. વિશ્વનો સૌથી મોટો ડેરી વિકાસ કાર્યક્રમ. શ્વેત ક્રાંતિની આહ્યક જગાડનાર છે ડોક્ટર વર્ગીસ કુરિયન. શ્વેત ક્રાંતિની શરૂઆત 13 જાન્યુઆરી વર્ષ 1970માં થઈ હતી. ગુજરાતની આણંદ જિલ્લાની અમૂલ ડેરી શ્વેત ક્રાંતિની પ્રયોગશાળા બની. ગુજરાત સરકાર શ્વેત ક્રાંતિ થકી પશુપાલકોને કરી રહી છે મદદ. રાજ્ય સરકારનું ગ્રામ્ય ક્ષેત્રોમાં ગરીબી નાબૂદી માટે મહત્વપૂર્ણ યોગદાન. કહેવાય છે કે અમૂલ જ ભારતની શ્વેત ક્રાંતિ છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાના સફેદ રંગ મુજબ શ્વેત ક્રાંતિના વિકાસને નવા માઇલસ્ટોન સુધી પહોંચાડવાનો વિચાર પ્રદર્શિત કર્યો હતો. એ પ્રમાણે ગુજરાત સહિત અન્ય રાજ્યોએ કમર કસી અને આજે પરિણામ સ્વરૂપે શ્વેત ક્રાંતિ થકી ભારતનું વિશ્વ સ્તર પર ડંકો વાગ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ દૂધાળા પશુ વધુ દૂધ આપે અને પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકારે પગલાં લીધા છે અને તેના માટે અભિયાન સ્વરૂપે કામગીરી પણ શરૂ કરી છે, જેમાં નોંધપાત્ર સફળતા પણ સરકારને મળી છે. સરકાર ઉદ્દેશને સિદ્ધ કરવા વર્ષ 2002 થી પશુ આરોગ્ય કાર્યક્રમ યોજી રહી છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 67,607 પશુ કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં 2.75 કરોડ પશુઓને નિઃશુલ્ક સારવાર મળી છે. આ સિવાય રાજ્યમાં 10 ગામ દીઠ 1 કરતાં વધુ પશુ દવાખાનાની પણ શરૂઆત કરવામાં આવી છે, જે પશુપાલકો માટે આશીર્વાદ સમાન બની રહી છે. ખેતી અને પશુપાલન એ બનાસકાંઠા જિલ્લાનો એક મુખ્ય ધંધો અને વ્યવસાય બની ચૂક્યો છે. ફક્ત દૂધ અને પશુપાલન આધારિત આ જિલ્લો, અને એમાં પણ જ્યારે બનાસ ડેરી આજે વિશ્વની એશિયાની નંબર 1 ડેરી બની ગઈ છે અને વર્ષે 15,000 કરોડથી પણ વધુ રૂપિયાનું દૂધ અહીંયા પશુપાલકો પેદા કરી રહ્યા છે, ત્યારે શ્વેત ક્રાંતિ ખરેખર બનાસકાંઠામાં સર્જાઈ છે. ત્યારે શ્વેત ક્રાંતિના કારણે કોરોનાના મહામારી દરમિયાન પણ ખેડૂતે ક્યારે પણ કોઈના આગળ લાચાર બનવું નથી પડ્યું. પોતા સ્વનિર્ભર રીતે દૂધ અને પશુપાલન દૂધ થકી અને ખેતી થકી એક પોતાની આજીવિકા મેળવી છે અને શ્વેત ક્રાંતિના કારણે પોતાના બાળકો પણ ઉચ્ચ અભ્યાસમાં મોકલી શક્યા છે.
ગુજરાત સરકારના અથાગ પ્રયત્નો અને મક્કમ નિર્ધાર થકી એકલા ગુજરાતમાં જ આ ક્રાંતિથી ગુજરાતના મહત્તમ ખેડૂતોમાં પશુઓ રાખતા થયા છે, જેને લઈને ડેરી કોઓપરેટિવ ચળવળ પણ દેશના બધા ભાગોમાં જોવા મળી. સહકારી આંદોલન દ્વારા દૂધની ખરીદી એ રાજ્યનું મુખ્ય હાર્દ છે. રાજ્યમાં ગ્રામ્ય સ્તરે 19,522 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, 99 સંગ્રહ કેન્દ્રો અને જિલ્લા સ્તરે 18 ડેરી પ્રોસેસિંગ એકમો કાર્યરત છે. ત્યારે રાજ્ય સરકારે ડેરી વિકાસ માટે સહકારી આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે. આ સહકારી સંઘો દ્વારા પશુ માટેના ખોરાકનું ઉત્પાદન કરતા કારખાનાઓ તેમજ ફીડ પ્લાન્ટ સ્થપાયા છે અને જેના પરિણામ રૂપે સહકારી ડેરી સંઘોની દૂધ ઉત્પાદન ક્ષમતા કુલ 262.63 લાખ લીટર દિવસ થઈ છે અને તેઓ 203.43 લાખ લીટર દિવસ દૂધનું ઉત્પાદન કરે છે, જેના ભાગરૂપે આજે ગુજરાતનું દેશમાં ત્રીજું મહત્વનું સ્થાન છે. સ્વીકાર્યો છે. આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના લોકો પશુપાલકોને, હજારો પશુપાલકોને સ્વરોજગારી આપવાના એક ઉદ્યોગ તરીકે સ્વીકાર્યો છે. એના કારણે હજારો મહિલાઓને આજે સર્વનિર્ભર બની અને પોતાની આજીવિકા કેળવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી અને અનેક સેક્ટરોના માધ્યમ દ્વારા આજે 70 લાખ લીટરથી પણ વધુ દૂધ એકત્રિત કરી અને વિવિધ બનાવટો બનાવી અને એનું માર્કેટિંગ કરવામાં આવે છે. એના કારણે ખેડૂતોને પણ પશુપાલકોને પણ પોતાના દૂધ ઉત્પાદનના પૂરતા ભાવ અપાય છે. સમગ્ર જિલ્લાની ડેરી, બનાસ ડેરી અને ઉત્તર ગુજરાતની તમામ ડેરીઓમાં 12 માસ દૂધ લેવામાં આવે છે અને આ દૂધની માંગ દિલ્હી, ઉત્તરાખંડ અને વિવિધ રાજ્યોમાં, પશ્ચિમ અને દક્ષિણના તમામ રાજ્યોમાં બનાસનું દૂધ જઈ રહ્યું છે. આ ઉપરાંત સરકારે જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લાઓમાં પણ દૂધ ઉત્પાદન ગતિવિધિઓ ચાલુ કરી છે, જેના થકી શ્વેત રણમાં શ્વેત ક્રાંતિ શરૂ થઈ. આ ઉપરાંત સરકારના પ્રગતિશીલ નેતૃત્વમાં મહીસાગરની નારી શક્તિએ પણ શ્વેત ક્રાંતિ કરી છે, જેનો શ્રેય વર્ષ 1995માં વુમન ડેરી કોઓપરેટિવ લીડરશીપ પ્રોગ્રામને જાય છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ડેરી કોઓપરેટિવ મુવમેન્ટમાં મહિલાનો હિસ્સો વધારવાનો હતો. મહિલાઓ આજે ડેરીના ઉદ્યોગને લઈને પગભર બની છે. આ સિવાય સહકારી મંડળીમાં સારું કામ કરનારી મહિલાઓને રાજ્ય સરકાર તરફથી પુરસ્કૃત પણ કરવામાં આવે છે. રોજગારી મેળવીને મહિલાઓ પણ આત્મનિર્ભરતા સાથે હર્ષની લાગણી અનુભવી રહી છે. ગુજરાત સરકારે વિકાસ સાથેનો પોતાનો સંબંધ હંમેશાથી જાળવી રાખ્યો છે, જેમાંનું એક શ્વેત ક્રાંતિનું સુખદ સપનું છે. આ ક્રાંતિ ગુજરાતની અસ્મિતાનું ગૌરવ સાથે અભિમાન પણ છે. આજે રાજ્યમાં ડેરી ઉદ્યોગ સહિત ટેકનોલોજીને સજ્જ કરવાની દિશામાં તેમજ ગુર્જર બંધુઓને ભૌતિક સગવડો મળી રહે તેનો શ્રેય મેળવતી રાજ્ય સરકારે આ ક્રાંતિ થકી અનેક નવા આયામો સર કર્યા છે અને આગળ પણ કરતી રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. ગીર સોમનાથના તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારે વરસાદના પગલે સતત વધતો જતો પાણીનો પ્રવાહ. ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડ્યો. તો ગીર સોમનાથના તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીમાં પૂર આવ્યું હતું. ભારે વરસાદના પગલે પાણીનો પ્રવાહ સતત વધતો જતો હતો અને તે સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસ્યો છે. તો અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ થોડા જ સમય માટે એવી ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના પગલે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. ઇન્ડિયા કોલોની વોર્ડના ઓમનગરમાં 1 ઇંચ વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. ઘૂંટણસમાં પાણીના પગલે પડતી હાલાકીના પગલે ખાડાવાડી ચાલીના રહીશોમાં રોષની લાગણી ઉઠી હતી.
ઇન્ડિયા કોલોની વોર્ડના અમે સીધા દ્રશ્યો આપને બતાવીશું જે પ્રકારથી અમદાવાદમાં વરસાદ વરસ્યો પરંતુ ત્યારબાદની સ્થિતિ અત્યારે હાલ આપની સામે છે। જે પ્રકારથી વરસાદ વરસ્યો અને ત્યારબાદ કોર્પોરેશનની અણાવડતને કારણે જે પાણી છે તેનો નિકાલ થયો નથી અને તેના જ કારણે જે ઘૂંટણસમા પાણી છે તે અત્યારે હાલ આ ઓમનગર વિસ્તારમાં ભરાયા છે। મહત્વની બાબત છે કે જેટલા પણ વ્હીકલ અહીંયાથી પસાર થઈ રહ્યા છે, જેટલા પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તેમના પણ વાહન અત્યારે હાલ આ પાણીમાં બંધ છે, કારણ કે પાણી ઘૂંટણથી પણ ઉપર આવી ચૂક્યું છે અને જેટલા પણ વ્હીકલ છે તેના પાણીમાં જે તેમના ટાયર છે તે પણ ડૂબી ગયા છે। એટલે એ પ્રકારનો વરસાદ અમદાવાદમાં હજુ વરસ્યો નથી, તેમાં પણ આ પ્રકારની સ્થિતિ। સ્થાનિકો સાથે જઈશું અને વાત કરીશું। ભાઈ, શું કહેશો, કયા વિસ્તારમાંથી આવો છો તમે અને ખાસ અહીંયા કેવી હાલત હોય છે? અહીંયા ખાડાવાળી ચાલીમાં હું રહું છું અને ખાડાવાળી ચાલીની અંદર જે રહીશો છે એ આ વરસાદના લીધે 3-4 કલાક કે 5 કલાક કે 6 કલાક સુધી બહાર પણ નીકળી શકતા નથી। એમને રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ, દૂધ કે શાકભાજી એવું કંઈ મળતું નથી। અચ્છા, આ પાણી અહીંયા કેટલા સમયથી ભરાયું છે અને દર ચોમાસામાં અહીંની હાલત શું હોય છે? અહીંયા ખાલી 30 વર્ષથી આનો આ જ પ્રોબ્લેમ છે અને 1 ઇંચ વરસાદ પડે ને તો ઢીચણ હમાણા પાણી અહીંયા આ રોડ ઉપર થઈ જાય છે અને ચાલીના રહીશો આ ચાલીની બહાર પણ નીકળી શકતા નથી। ધંધા રોજગારી એમને બંધ થઈ જાય છે અને આ જ પોઝિશન 30 વર્ષથી થવા છતાં અને અહીંયા રેલવે ટ્રેક જે બનાવેલો છે એમાં પણ જરાક જ પાણીનો નિકાલ થાય એવું કરીને આપેલ છે, છતાં ચાલીની અંદર પણ પાણી ઘૂસી જાય છે અને ચાલીના રહીશો ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને ચાલીની અંદર મકાનની અંદર પોતાના વાસણો લઈ અને પાણી ઉલેચવાની એ લોકોને નોબત આવે છે। સૂવાની પણ તકલીફ થાય છે અને જીવન જરૂરિયાતની વસ્તુ અને ઇલેક્ટ્રોનિક વસ્તુ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને નુકસાન વેઠવું પડે છે ચાલીના રહીશોને। બિલકુલ। તો ખાડાવાળી ચાલીના આ જે સભ્યો છે તેમનું કહેવું છે કે 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ અહીંની જે હાલત છે તે બદથી બદતર થઈ જાય છે। ફરી એકવાર મારા સહયોગી આપણે દ્રશ્યો દર્શાવશે કે કયા પ્રકારનું પાણી હજુ સુધી અહીંયા પડ્યું છે, કારણ કે વરસાદ બંધ થઈને હજુ પણ અડધો કલાક ઉપરથી વધારે સમય થયો છે, તેમ છતાં આ જે વરસાદનું પાણી છે તેનું નિકાલ થયું નથી અને જેટલા પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે તમામ લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। એટલે આ પ્રકારનો વરસાદ હજુ અમદાવાદમાં વરસ્યો છે અને જો આ વરસાદ વધુ વરસે તો આ ચાલીના લોકો ક્યાં જાય તે પણ એક મોટો સવાલ અત્યારે હાલ તો ઉપસ્થિત થઈ રહ્યો છે। કેમેરામેન અજય નીલેવારની સાથે વિરેન જાદવ, અમદાવાદ। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે છોટાઉદેપુરમાં પણ મુશળધાર વરસાદ પડતા ખૂબ જ નુકસાન થયું છે, જેમાં જિલ્લાના નસવાડીના ચંદનપુરા ગામે જતી મુખ્ય વીજ લાઇનના 10 પોલ અશ્વિની નદીમાં પૂર આવતા તણાઈ ગયા હતા, જેના કારણે છેલ્લા 5 દિવસથી ગ્રામજનો વીજળીથી વંચિત છે। વીજળી ન હોવાને લઈને હેન્ડપંપ પણ બને છે અને તંત્રની કોઈ જ મદદ નથી, ત્યારે ગ્રામજનો ફરીથી વીજ પ્રવાહ ચાલુ કરવા માટે ગુહાર લગાવી રહ્યા છે। તો આ બાબતે મધ્ય ગુજરાત વીજ કંપનીના ઇન્જિનિયરનું કહેવું છે કે વીજ પોલની કામગીરી ચાલુ છે અને ખૂબ ઝડપથી કામમાં વીજ પ્રવાહ ચાલુ થઈ જશે। હવે આ બાબતમાં શું કે નદીમાં આપણે જે પાણીનું પૂર આવ્યું બરાબર છે અને 2 વાર આવી ગયું છે લગભગ તો, અને એમાં જે નદીની અંદર જે લાઈનો નજીકમાં પડતું હતું એમાં થાંભલા આપણા ધોવાઈ ગયા છે અને અત્યારે આપણે એની કામગીરી થાંભલા ઉભા કરવાની કામગીરી ચાલુ છે। આનો બને તો આપણે કાલ સવાર સુધી બપોર સુધીમાં આપણે કામ પતી જશે। અહીંયા અમારે જો 5 દિવસથી અમારા ગામમાં લાઇટ નહીં, હું અને નદી આવી એટલે બધા થાંભલા તણાઈ ગયા, ખરી વાત। અને શું છે, અમારે પાણી પીવાની બહુ તકલીફ છે। વધતા અમારે છે ને આ એક જ બોર હતો, આખા ગામ માટે એક જ બોર ચાલે છે, પણ એ બી બગડી ગયેલો છે, એટલે અમારે પાણી પીવાની બહુ તકલીફ છે। અને વધતા અમે બોલેટ 2 કિલોમીટર અમે બોલેટ જઈને પાણી લઈ આવીએ છીએ, પણ અમારે જો કોઈ ગામ મેં સરપંચ કે પછી કોઈ અમારે અહીં અમારી તપાસ કરવા આવ્યા નહીં, ખરી વાત। અમારો સરપંચ લાગે, અમારી પંચાયત લાગે કોરી બોરિયાત, પણ કોરી બોરિયાતવાળા બી અમારી એમ કે સાહેબ અહીં તપાસ કરવા કોઈ આવ્યા નહીં। અને અમારા ગામમાં એમ કે પંચાયતને 5 ટેન્કર છે પાણીના, પણ કોઈ પાણીનું ટેન્કર બી અમને આપતા નહીં। અમારે બોરિયાત જવું પડે છે પાણી ભરવા। આવવાને શું કહેવાનું, મત લેવાના હોય ને તો બધા તૈયાર થઈ જાય, તો ખૂણામાં હોટલ જે લે ને તેને બી હોદી કાઢે, ખરી વાત। આજે અમને આ તકલીફ છે તો કોઈ જોતા નથી। અમદાવાદના ઓગણજમાં દશેશ્વર ફાર્મ પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પાસે દિવાલ પડતા દિવાલ પાસે ઝૂંપડું બાંધીને રહેતા મજૂર પરિવારના 5 સભ્યો દિવાલ નીચે દટાયા હતા। ઘટનાની જાણ
ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દિવાલ પડવાના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિને બહાર કાઢીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જવાયેલા એકની હાલત અત્યારે ગંભીર હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનના ફાયરને જે કોલ મળ્યો એ કોલના આધારે કોર્પોરેશનની ફાયરની ટીમ આવી હતી. અહીંયા ફાયરના કોલ જાહેર થયેલા અને 3 લોકો દટાયા છે એવી માહિતી મળતા ચૂંટાયેલી પાંખ પણ હાજર થઈ ગઈ છે. અને જે આ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર બનાવ બન્યો છે, કોર્પોરેશનની ફરજ હતી કે જે ફાયરના કોલને એટેન્ડ કરી ફાયરવાળા લોકોએ અહીંયાથી શિફ્ટ કર્યા છે મજૂરોના. 3 મજૂરો સિરિયસ હતા અને 2 મજૂરો ઇન્જર છે. એ લોકોને પણ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આવનાર જરૂરિયાત પ્રમાણેની કોર્પોરેશન એની બધી વ્યવસ્થા ફાયરની ટીમ કરતી હોય. આપના માધ્યમથી બધા જ સાઈડ ઉપર રહેતા મજૂરોને જે તે પોતાની સાઈડ ઉપર હોય તો પોતાની, ગવર્મેન્ટ સાઈડ હોય તો ગવર્મેન્ટ સાઈડ, પણ કોઈ પણ જગ્યાની સાઈડો હોય, સાઈડ ઉપર મજૂર રહેતા મજૂરો માટે સાવચેતીના ભાગરૂપે દિવાલથી દૂર રાખવા જોઈએ કે જેથી કરીને કોઈ જાનહાનિ ના થાય. કોર્પોરેશનને લગતી જે કાર્યવાહી કરવાની છે એ એસ્ટેટ વિભાગ કરશે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી પસાર થતી નદીના પ્રવાહ વચ્ચે 10 લોકો ફસાયા હતા. કારમાં સવાર લોકો ફસાઈ જતા તંત્ર દ્વારા ગતરોજ રેસ્ક્યુ કરાયું હતું. ગતરોજ પૂર્ણા નદીના પાણી તાપી અને ડાંગ જિલ્લાના રસ્તા પર ફરી વળ્યા હતા. આંબાપાણી ગામે નદીના પ્રવાહમાં 2 કાર તણાઈ ગયેલી હતી, જેમાં સવાર મુસાફરોને ગતરોજ તંત્રે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. આંબાપાણી ગામે વરસાદનું જોર ઘટ્યું છે, પણ હવે પૂર પ્રકોપથી થયેલ નુકસાની સામે આવી રહી છે. ગતરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામેથી વહેતી પૂર્ણા નદી બંને કાંઠે જોરદાર ભરપૂર ઘોડાપૂર આવ્યું હતું. એ ઘોડાપૂરના લીધે અહીંયાના સ્થાનિક આંબાપાણી ગામના લોકોની જમીનમાં ખૂબ તાનાશાહી અને ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ હોય. અહીંયા જે ચોમાસાની સિઝનમાં જે ભાતની રોપણી, શેરડી અને વાવણીમાં જે તુવેર ઠાણેલી હતી તે તુવેરનું પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. જે બાબતે ડોલવણ તંત્રશ્રી અને ગ્રામ સેવક અહીંયાનું સર્વે કરી તાત્કાલિક ધોરણે અહીંયાના ખેડૂતોને સહાય માટે સર્વે કરી સરકારમાં એની જાણ કરે. ડાંગ અને તાપી જિલ્લામાં ગતરોજ પડેલો વરસાદ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. ગતરોજ જે પ્રમાણે વરસાદ પડ્યો હતો જેને લઈને પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી હતી. હાલ આપણે આંબાપાણી ગામમાં છે. અહીં મુશળધાર વરસાદ ગતરોજ સાંજે પડ્યો હતો, જેને લઈને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સાથે બાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. નદીની બાજુમાં આવેલા જે ઘરો હતો તેમાં પાણી ફરી વળ્યા, જેને લઈને તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અહીં ગતરોજ સાંજે 10 જેટલા લોકો ફસાયા હતા, તેને ફાયરની ટીમ દ્વારા બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.